વિજયનગર પોલીસ દ્વારા 2,83,345 વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર સાથે 2 આરોપી પકડાયા. ઉપરી અધિકારીઓએ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સૂચનાના આધારે વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એવી જોશી તથા સ્ટાફના વુમન હેડ કોન્સ્ટેબલ જલ્પાબેન લાલજીભાઈ, નકુલ કુમાર લલિતભાઈ, રૂપેશ કુમાર અરવિંદભાઈ, આશીષ કુમાર રમણલાલ, જયદીપ કુમાર હસમુખભાઈ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે રાજસ્થાન રાજ્ય તરફથી એક ઇનોવા કારમાં ગુપ્તખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવે છે અને રાણી બોર્ડર થઈ નીકળનાર છે તેવી હકીકત મળેલ હોય, જેના આધારે રાણી ચેકપોસ્ટ ખાતે ખાનગી વોચમાં હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી એક કાર રજિસ્ટર નંબર GJ01KP8441 આવતા તેને રોકી અંદર ચેક કરતા ડીકીના ભાગે ગુપ્તખાનું બનાવેલ હોય, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોનલ જેની કુલ કિંમત ₹2,83,344 નો પ્રોહિબિશન મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા.